Welcome back everyone. So in the last video, we discussed about the basic of micrometer screw gauge and the diagram. How to draw the diagram of micrometer screw gauge, we already discussed it, right? Now today, we will learn about the construction of a micrometer screw gauge. So this is the diagram of micrometer screw gauge and now this is the construction, okay? So one by one, we have to explain each label in 2 to 3 sentences. So first one is U-shape frame. What is U-shape frame? Is this one. This one is the U-shape frame, okay? So U-shape frame means what? એટલે કે U આકારની frame. So U-shape metallic structure is called a frame. One part of this frame is attached to end of the sleeve and other part is attached to the anvil, okay? So we will talk about the U-shape. This is the U-shape frame, okay? એટલે કે U આકારની frame. So a U-shaped metallic structure is called a frame. One part of this frame is attached to end of the sleeve and other part is attached with the anvil. Clear? એક A સાથે જોડાયેલ છે, એક સ્લીવના એન્ડ સાથે જોડાયેલ છે. તો એ આ રીતે આપણે ફર્સ્ટ U શેપ ફ્રેમમાં આપણે લખવાનું છે. ક્લિયર? સેમ ફોર ગુજરાતી મીડિયમ. તો યુ આકારના મેટાલિક સ્ટ્રક્ચરના ફ્રેમ કહે છે અને આ ફ્રેમનો એક ભાગ સ્લીવના અંત ભાગ સાથે અને બીજો ભાગ એન્વલ સાથે જોડેલ છે. તો ખબર પડી ગઈ યુ આકારની ફ્રેમ, યુ આકારના મેટાલિક સ્ટ્રક્ચરને આપણે ફ્રેમ કહીએ છીએ. તેનો એક ભાગ એન્વલ સાથે અને બીજો ભાગ સ્લીવના અંત ભાગ સાથે જોડેલ છે. બસ આ એક સેન્ટેન્સ લખવાનું છે. ઓકે, નાઉ ધ નેક્સ્ટ વન ઇઝ ધ એન્વલ. એન્વલ મીન્સ વોટ? અ સ્મોલ સ્ટડ attached with U-shaped frame is called anvil. Okay, screw S1 is provided to rotate anvil. એટલે કે એક નાનો સ્ટડનો મતલબ છે કે ફોર એક્ઝામ્પલ કોઈ નાનો મેટાલિક પિન હોય કે મેટાલિક રોડ હોય, રાઈટ? તો એ રીતનું કંઈ અટેચ થયેલું હોય એને આપણે કહી દઈએ કે સ્ટડ છે. ઓકે, સો એક નાનો સ્ટડ યુ આકારની ફ્રેમ સાથે જોડેલ છે તેને એન્વિલ કહેવાય અને સ્ક્રૂ S1 એન્વિલને ફેરવવા માટે ઉપયોગી છે. આની વાત કરીએ છીએ, એન્વિલ એટલે કે એ. તો એક નાનો સ્ટડ યુ આકારની ફ્રેમ સાથે જોડેલ છે, રાઈટ? યુ આકારની ફ્રેમ સાથે જોડેલ છે અને એની સાથે કોણ છે? S1 છે. તો S1નું શું કામ છે? તો એન્વિલને ફેરવવા માટે યુઝ થાય છે. સિમ્પલ. ચલો, યુ આકારની ફ્રેમ એન્ડ એન્વિલ અહીંયા પૂરું થઈ ગયું. તો નેક્સ્ટ વન ઇઝ ધ સ્પિન્ડલ. નાઉ વોટ ઇઝ સ્પિન્ડલ? સો સ્પિન્ડલ મીન્સ લોંગ સ્ટડ બી ઇઝ કોલ્ડ સ્પિન્ડલ. સો ઇન ધ ડાયાગ્રામ આપણને ખબર છે કે એની કમ્પેરમાં બી જે છે કેવો છે? લોંગ છે. ઓકે, બંને સ્ટડ જ છે. તો લોંગ સ્ટડ બી અટેચ with the long stud is called a spindle and screw S2 is attached with the spindle. Okay, આની જોડે S2 જોડાયેલ છે. ઓકે, એ જ આપણે ગુજરાતીમાં લખેલું છે. Now the next one is the sleeve. Sleeve is non movable part. એટલે કે મૂવેબલ પાર્ટ છે ને એ સ્ટેડી રહે છે. Okay, there is a linear scale on it which is called the main scale. Means sleeve means what? This one. તો એ સ્ટ્રેટ છે. ઓકે, so sleeve is the non-movable part. There is a linear scale on it. એની ઉપર આપણે આ સ્કેલ આપેલી છે, બેઝ લાઇન, મેઇન સ્કેલ, રાઈટ? and that is called the base line or main scale. Done? Clear? સ્લીવ એ ફરતો ભાગ નથી, તેની ઉપર લિનિયર સ્કેલ આપેલી છે જેને આપણે મુખ્ય સ્કેલ કાં તો બેઝ લાઇન કહીએ છે. The next one is the thimble. Now what is thimble? So this one is the thimble. આ જે થિમ્બલની વાત કરીએ છીએ. તો થિમ્બલ મીન્સ વોટ? તો થિમ્બલ ઇઝ ધ રોટેટિંગ પાર્ટ ઓફ માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ. માઇક્રોમીટર સ્ક્રૂ ગેજનો કયો પાર્ટ રોટેટિંગ નથી? તો સ્લીવ. ઓકે, સ્લીવ મૂવેબલ નથી. કયો પાર્ટ રોટેટિંગ છે? તો થિમ્બલ. ઓકે, સો થિમ્બલ ઇઝ ધ રોટેટિંગ પાર્ટ ઓફ માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ which is used to move spindle forward and backward and it has circular scale mark on it. એટલે કે આને આપણે રોટેટ કરી શકીએ છીએ. એની ઉપર વર્તુળાકાર સ્કેલ આવેલી છે. યસ, જો આની ઉપર વર્તુળાકાર સ્કેલ આવેલી છે, રાઈટ? અને આને ફેરવવાથી શું થશે? તો થિમ્બલને મૂવ કરીએ તો એનાથી શું થાય? સ્પિન્ડલ જે છે આની પોઝિશન ચેન્જ થાય અને આપણે આગળ કાં તો પાછળ એને ફોરવર્ડ કાં તો બેકવર્ડ મૂવ કરી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ કે આપણે કોઈ ઓબ્જેક્ટનું લેન્થ મેઝર કરવી છે તો એ લેન્થના અકોર્ડિંગ સ્પિન્ડલને આપણે ફોરવર્ડ બેકવર્ડ કરવું પડશે, રાઈટ? તો એ કોના મદદથી કરીએ છીએ? તો થિમ્બલના મદદથી કરીએ છીએ, રાઈટ? સો ગુજરાતીમાં પણ એ જ થશે. થિમ્બલ એ માઇક્રોમીટરનો ફરતો ભાગ છે. તે સ્પિન્ડલને આગળ પાછળ કરવામાં ઉપયોગી છે. તેના ઉપર વર્તુળાકાર સ્કેલ અંકિત કરેલ હોય છે. ડન? નેક્સ્ટ વન ઇઝ રેચેટ. Now what is ratchet? So in the diagram, the last one, this આ જે છે એને આપણે ratchet કહીએ છીએ. Okay, now what is ratchet? See, ratchet is the small knob
નોબનો મતલબ છે કે આપણે ફોર એક્ઝામ્પલ ઘરમાં રેગ્યુલેટર હોય, રાઈટ? તો રેગ્યુલેટર કેવું હોય છે કે નાનું નોબ કાઇન્ડ ઓફ હોય છે, તો એને આપણે મૂવ કરી શકીએ છીએ અને આપણે ફેરવી શકીએ છીએ. તો એ રીતે જ માઇક્રોમીટરમાં પણ લાસ્ટમાં એક આવો નાનો નોબ આપેલો હોય, કાઇન્ડ ઓફ રેગ્યુલેટર કાઇન્ડ ઓફ. તો રેચેટ ઇઝ અ સ્મોલ નોબ એટ ધ એન્ડ ઓફ ધ થિમ્બલ. રેચેટ મેક્સ ક્લિકિંગ સાઉન્ડ, એટલે એને જ્યારે તમે મૂવ કરો છો, રાઈટ, એને જ્યારે તમે રોટેટ કરો છો ત્યારે એમાંથી અવાજ આવે છે. સો દેટ મેક્સ અ ક્લિકિંગ સાઉન્ડ એન્ડ ધીસ સાઉન્ડ ઇન્ડિકેટ દેટ કરેક્ટ એન્ડ ઇક્વલ પ્રેશર અપ્લાઇડ વાઇલ મેઝરિંગ, કે જ્યારે તમે મેઝરિંગ કરો છો, ઓકે, ફોર એક્ઝામ્પલ આ પેન છે, આ પેનનું મારે મેઝરમેન્ટ કરવું છે, રાઈટ, એની તો એ જ્યારે આપણે એન્વિલ અને સ્પિન્ડલની વચ્ચે મૂકીએ કોઈ બી પદાર્થને મેઝર કરવા માટે, તો એમાં કેટલું પ્રેશર આપવું પડે, ઓકે, તો એ ક્યાંથી ખબર પડે? તો જ્યારે તમે રેચેટને મૂવ કરો છો એટ દેટ ટાઈમ 3 ટાઈમ્સ ક્લિકિંગ સાઉન્ડ આવે એટલે તમે ઇક્વલ પ્રેશર આપ્યું છે એમ કહેવાય. ઓકે, સો સિમ્પલ તમારે આ 3 સેન્ટેન્સ યાદ રાખવાના છે. that ratchet is a small knob at the end of the thimble. It makes a clicking sound and that sound indicate that the correct and equal pressure applying while measuring. Okay, સેમ એ જ રીતે ગુજરાતીમાં પણ લખી આપેલું જ છે, મેં જોઈ લેજો. ડન. નાવ હિયર આપણું કન્સ્ટ્રક્શન પૂરું થઈ જાય છે. હવે આપણે આવશે એરર. ઓકે, સો સેમ એઝ વર્નિયર કેલિપર્સ. વર્નિયર કેલિપર્સમાં પણ 3 ટાઈપની એરર હતી, 0, પોઝિટિવ, નેગેટિવ, રાઈટ, શૂન્ય ત્રુટિ, ધન ત્રુટિ અને ઋણ ત્રુટિ. એ જ રીતે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજમાં પણ 3 પ્રકારની એરર છે. ઓકે, 0 એરર, પોઝિટિવ એરર એન્ડ નેગેટિવ એરર. ધ સિમ્બલ ઇઝ ઓલ્સો સેમ, C dash, C plus and C minus. Okay, now first let's see the 0 error. So this is the 0 error. Okay, so again one year માં જેમ આપણે ડાયાગ્રામ ડ્રો કરતા હતા તેમ અને પછી નીચે સેન્ટેન્સ લખતા હતા એ જ રીતે અહીંયા પણ ડાયાગ્રામ પહેલા ડ્રો કરવાનો છે એન્ડ ધેન આફ્ટર આપણે એના રિલેટેડ સેન્ટેન્સ લખવાના છે. ઓકે, સો ફર્સ્ટ ઇઝ 0 એરર. ચલો એનો ડાયાગ્રામ જુઓ, આમાં કઈ રીતે કરવાનું છે. સી, 1 યરમાં 2 સ્કેલ હતી, મેઇન સ્કેલ એન્ડ વર્નિયર સ્કેલ. ઓકે, એવી જ રીતે માઇક્રોમીટરમાં આપણે યાદ રાખવાનું, માઇક્રોમીટરમાં પણ 2 સ્કેલ હશે. એક તો આપણે હશે સર્ક્યુલર સ્કેલ અને બીજી હશે બેઝ લાઇન. મેઇન સ્કેલને આપણે બેઝ લાઇન પર કહીએ છીએ, અહીંયા આપણે બેઝ લાઇન વર્ડ યુઝ કરીશું. ઓકે, તો માઇક્રોમીટરમાં કઈ 2 વસ્તુ યાદ રાખવાની? બેઝ લાઇન એન્ડ સર્ક્યુલર સ્કેલ. ઓકે, ડાયાગ્રામ કઈ રીતે ડ્રો કરવાનો છે? તો સૌથી પહેલાં આ રીતે 3 હોરિઝોન્ટલ લાઇન ડ્રો કરી દેવાની. 3 હોરિઝોન્ટલ લાઇન આપણે ડ્રો કરી દઈએ. આફ્ટર દેટ સ્ટ્રેટ લાઇન, દેન અહીંયાથી થોડો કર્વ એન્ડ ધેન અ બીટ સ્ટ્રેટ. આ રીતે ડાયાગ્રામ ડ્રો કરવાનો છે. આ જે મિડલવાળી જે છે એ છે તમારી બેઝ લાઇન એન્ડ હિયર ઇન ધ બેઝ લાઇન તમારે ખાલી અહીંયા એનો 0 એકલો બતાવવાનો છે. વી હેવ ટુ ફોકસ ઓન ધ 0 ઓફ બેઝ લાઇન. ઓકે, આ તમારી કઈ સ્કેલ થઈ ગઈ? તો આ તમારી થઈ ગઈ સર્ક્યુલર સ્કેલ. ઓકે, સર્ક્યુલર સ્કેલ. સર્ક્યુલર સ્કેલમાં આ રીતે તમારે બતાવવાનું છે. નાઉ વોટ ઇઝ 0 એરર? લેટ્સ રીડ ટુગેધર. When there is no gap between anvil and spindle. ચલો, 1 યરમાં શું હતું? When there is no gap between AC and BD jaws. યાદ છે? ઓકે, AC અને BD jaws ની જગ્યાએ અહીંયા શું આવી ગયું? એન્વિલ અને સ્પિન્ડલ. When there is no gap between anvil and spindle, the 0 of circular scale means this one. 0 of circular scale and base line both are in same line, that is called 0 error of micrometer screw gauge. એકદમ સિમ્પલ છે, કઈ જ છે નહીં. સર્ક્યુલર સ્કેલ કે વર્તુળાકાર સ્કેલનો શૂન્ય અને બેઝ લાઇનનો શૂન્ય બંને એક જ સીધી રેખામાં આવેલ હોય તો તેને આપણે 0 એરર એટલે કે શૂન્ય ત્રુટિ કહે છે. ડન. સો અહીંયા આપણે નંબરિંગ આપી દેવાના 0, 10, 25, 10 જે હોય એ. હવે માઇક્રોમીટર સર્ક્યુલર સ્કેલ હોય એમાં ટોટલ નંબર ઓફ ડિવિઝન 100 હોય એટલે 0ની ઉપરથી 5, 10, 15, 20 ચાલુ થશે ને નીચે કોણ આવશે? તો 90, 80, 95 એ રીતના હશે. ઓકે, તો બંનેના 0ના આ રીતે થોડો હાઇલાઇટ કરવાનો છે સો દેટ આપણને ખબર પડે કે મેઇન કીવર્ડ શું છે, તો કે બંનેનો 0 એક સીધી લાઇનમાં આવેલો છે. સો ધીસ ઇઝ ધ 0 એરર. ઓકે, નાઉ લેટ્સ સી ધ પોઝિટિવ એરર. સો ધીસ ઇઝ ધ પોઝિટિવ એરર ઓફ માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ. સી, પોઝિટિવ એરરમાં ઓલવેઝ યાદ રાખવાનું. સી, બેઝ લાઇન તો સેમ જ રહેશે, બેઝ લાઇનનો 0 છે. ઓકે, આ સર્ક્યુલર સ્કેલ કરી દેવાનો. હવે સર્ક્યુલર સ્કેલનો 0 જે આપણે લખીએ તો સર્ક્યુલર સ્કેલનો 0 એ બેઝ લાઇનના 0 કરતાં નીચેની તરફ હશે. કયા તરફ હશે? નીચેની. આ વસ્તુ આપણે યાદ રાખવાની છે. When there is no gap between anvil and spindle, 0 of circular scale આપણે મેઇન ફર્સ્ટ કયું લખવાનું છે? સર્ક્યુલર સ્કેલનો 0 લખવાનું છે. તો 0 of circular scale stand below, નીચેની તરફ છે, તો stand below the
0 of baseline કાં તો only baseline, which is also correct. So that is called the positive error of micrometer screw gauge. Clear? તો માઇક્રોમીટરના બે ભાગ એન્વિલ અને સ્પિન્ડલને ભેગા કરતા જો વર્તુળાકાર સ્કેલનો શૂન્ય બેઝલાઇન કરતા નીચેની તરફ આવેલો હોય તો તેના માઇક્રોમીટરની ધન ત્રુટિ કહે છે. હવે તમે બેઝલાઇનનો શૂન્ય પણ લખી શકો છો ને ખાલી બેઝલાઇન પણ લખી શકો છો, વિચ ઇઝ ઓલ્સો કરેક્ટ. બેઝ સર્ક્યુલર સ્કેલનો શૂન્ય, વર્તુળાકાર સ્કેલનો શૂન્ય બેઝલાઇન કરતા નીચેની તરફ હોય એટલે એને આપણે પોઝિટિવ એરર કહી દઈએ છે. ક્લિયર? હવે એની ફોર્મ્યુલા જેમ વન્યમાં લખતા હતા એ જ રીતે આમાં પણ ફોર્મ્યુલા લખવાની છે. સો ફોર્મ્યુલામાં શું આવશે? તો પોઝિટિવ એરર ઇઝ ઇક્વલ ટુ પોઝિટિવ છે તો અહીંયા શું આવશે? પ્લસ મેચિંગ ડિવિઝન ઇન્ટુ એલસી, સેમ એઝ વન્ય કેલિપર્સ. ઓકે, ના મેચિંગ ડિવિઝન આપણે કોઈ બી લઈ શકીએ છીએ, રાઈટ. 1 to 99માં આપણે 2 લઈ લઈએ તો 2 ઇઝ ઇક્વલ ટુ એલસી. માઇક્રોમીટરની એલસીની વેલ્યુ 0.001 હોય, વન્યની 0.01, યાદ રાખજો. સો અહીંયા શું આવશે? 0.001. સો યોર આન્સર બીકમ પ્લસ 0.002 સેન્ટીમીટર. હવે એરર છે તો આપણે એનું કરેક્શન કરવું પડે, સુધારો કરવો પડે. સો આફ્ટર કરેક્શન જે પ્લસ આન્સર આવે તો એ શું થઈ જાય? માઇનસ. આ આવડે છે, આપણે 1 યરમાં કરી દીધેલું છે. સેમ આ રીતે જ આપણે આ પોઝિટિવ એરર થઈ ગઈ. યાદ શું રાખવાનું? સર્ક્યુલર સ્કેલનો 0 એ બેઝલાઇનના 0 કરતાં કઈ સાઈડ હોય? નીચેની તરફ હોય. ઓકે, સો ધીસ ઇઝ ધ પોઝિટિવ એરર. નાઉ લેટ્સ સી ધ નેગેટિવ એરર. સો ધીસ ઇઝ ધ નેગેટિવ એરર ઓફ માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ, એટલે કે ઋણ ત્રુટિ. બરાબર, તો ઋણ ત્રુટિમાં સેમ એ જ રીતે બધું એઝ ઇટ ઇઝ કોપી પેસ્ટ કરવાનું છે. જસ્ટ ડિફરન્સ ક્યાં આવશે કે વર્તુળાકાર સ્કેલનો શૂન્ય બેઝ લાઇન કરતાં કઈ સાઈડ હોય? ઉપરની તરફ. બિલોની જગ્યાએ અબાઉ લખી દેવાનું છે એન્ડ નીચેની તરફ જે હતો એની જગ્યાએ શું લખી દેવાનું છે? ઉપરની તરફ. ઓકે, બિલોની જગ્યાએ શું લખવાનું છે? અબાઉ, અને નીચેની તરફ જે છે એની જગ્યાએ શું લખવાનું છે? ઉપરની તરફ. બાકીનું બધું સેન્ટેન્સ બધું એઝ ઇટ ઇઝ સેમ. ફોર્મ્યુલામાં ક્યાં ડિફરન્સ આવશે? તો ફોર્મ્યુલા નેગેટિવ એરર છે તો અહીંયા ખાલી માઇનસ આવી જશે. સો લાસ્ટ આન્સર માઇનસ અને આફ્ટર કરેક્શન તમારો આન્સર શું થઈ જશે? પ્લસ. ઓકે, એ વન્યનું કર્યું છે એ જ રીતે કરવાનું છે, બાકી કઈ છે નહીં. તો હિયર આપણે એરર પૂરી થઈ ગઈ. સ્ટીલ ઇફ યુ હેવ એની કાઇન્ડ ઓફ ડાઉટ જસ્ટ લેટ મી નો. ઓકે, અહીંયા આપણું માઇક્રોમીટરની એરર પૂરી થઈ ગઈ. હવે માઇક્રોમીટરમાં આપણે ખાલી એનું વર્કિંગ કરવાનું બાકી છે. તો એનું વર્કિંગ આપણે જોઈ લઈએ. ઓકે, ચલો માઇક્રોમીટર સ્ક્રૂ ગેજનું વર્કિંગ જે છે આપણે નેક્સ્ટ વિડીયોમાં કન્ટિન્યુ કરીશું. સો સ્ટે ટ્યુન ફોર ધ નેક્સ્ટ વિડીયો.